કોઈના બે કુળના દીવા હોય ને, યા તો તમારી અટક બદલાઈ ને, યા તો કોઈની ઓગળી આવેલા છે તમારો વંશ દીકરા. ઓગળી આવેલો હોય ને એટલે બે કુળના દીવા થાય. એક તો જે જગ્યાએ જન્મ થયો ને એ પહેલા નંબરનો કુળનો દીવો. કોઈ પરિસ્થિતિ બને અને એ તમારી માએથી છૂટા લે અથવા બીજી પેઢીમાં એ ફરીથી લગ્ન કરે અથવા તમને લઈને જાય બીજી પેઢીમાં, અને જો તમે મોટા થો ને ઉછરો ને એટલે એ જગ્યાએ એનો કુળનો દીવો આખો અલગ હોય. પહેલો તમારો જે જન્મ હોય, જે જન્મદાતા હોય અને જન્મ તમારો વંશ હોય ને એ વંશવાળી માતા હોય ને કુળનો દીવો તો એ સામુન માતા હોય. અને જ્યારે તમારી ઓગડીએ તમને કોઈ બીજા ઘરે લઈ જાય ને અને જો તમે એ પેઢીના માલિક બનો ને ત્યારે મહાકાળી માતા લાગે. બે કુળના દીવા. પણ અસલ કુળનો દીવો થાય ને પૂજવા તો બેયને જોઈએ, બેયને પૂજવી પડે. નહીતર એકને પૂજો ને એટલે એકબીજા ઈર્ષા કરે, દુઃખ નાખે. દેવ ઈર્ષા કરે એટલે દેવ કોઈ હમાહમી તલવાર લઈ નડે નહીં, પણ વસ્તીને દુઃખી કરે. જે વસ્તી જે દેવને પૂજા કરતી હોય ને ભક્તિ કરતી હોય ને પ્રેમ કરતી હોય ને અને એ વસ્તી એ માતાની વસ્તીને એ દેવને વસ્તીને તકલીફ પડતી હોય ને એટલે એ દેવને સહન ન થાય. દેવ વિચાર કરે કે મારા કારણે હમી માતા હોય ને એ મારી વસ્તીને દુઃખી કરે એટલે એ દેવને ગમે નહીં. દેવને એકબીજાના દેવને સમજ શીખવાડવા માટે દેવ લડે નહીં, પણ આવી રીતે વસ્તીને હેરાન કરે. પૂજવી બેને પડે. હમણાં બોલ્યો ને કે મહાકાળી માતા ને સાઉન્ડ માતા, એ સાઉન્ડે હાસી અને મહાકાળી માતાએ હાસી. દીકરા સાઉન્ડા પૂછતા હતા એ તો બરાબર હતી, પણ મહાકાળી માતા મેં જાહેર કરી એના પહેલા દર્શન આલ્યા ને એનું કારણ શું કે મહાકાળી માતાને ખબર હતી કે મારે પૂજાવાનું થાય ને હું પૂજવું ને એના માટે, મને પૂજે એના માટે એને અગાઉથી મારી વાત સાચી પડે ને મારી વાત સાબિત થાય ને એ સાબિતી આલી પહેલા તમને દીકરા.